આપણે સરસ મજાના તાજા ગાંઠિયા તમારે જેટલા જોતા એટલા મળી રહે, જેટલા ગાંઠિયા તમારે જોતા હોય ને એટલા ફેમિલી મળી રહે અહીંયા તાજા તાજા ગરમે ગરમ કાંઈ ઘટે નહીં, ચટણી મરચાં બધી વસ્તુ મળી રહે. તમે જેટલી માનતા કરી ને એની ડબલ ધરવાના ગાંઠિયા ધરી દીધા અને જો આ બધા પ્રસાદી લેવા બેસી ગયા છે. થોડાક ધરી દેવાના, પાછા થોડાક લઈ લેવાના એમાંથી ભેળસેળ કરી નાખવાના અને બીજા નંબરમાં કે છે ને ગાંઠિયા ઘરે નહીં લઈ જવાના. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છે. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. તો સરસ મજાનો નાસ્તો નાઈ ધોઈને નવરા થઈ ગયા છે ને વાગી ગયા છે 11 અને બહાર જવાનું છે. અમારે ક્યાં બહાર જવાનું છે ખબર છે? ખોખલીમાં માનતા પૂરી કરવા જવાનું છે ને નરસે દીવાબત્તી કરી નાખ્યા અને મંદિર સાફ કર્યું ઓટામાં. કા મંદિર સાફ કર્યું આપણે અખાડા મરણ થઈ ગયું ને લગા કાકા આપણે દીવાબત્તી કર્યા નહોતા એટલે આજ કર્યા કા 12 દિવસ 13 દિવસ પછી. હા આ છે ને 13નો દિવસ થઈ ગયો. 13 દિવસ પછી આપણે શું કહેવાય કે આજ આપણે દીવાબત્તી કર્યા છે અને આજ આપણે અંજાર આવી જશે ખોખલીમાં એ દર્શન કરવા જવાનું. તો હાલો 11 વાગી ગયા છે તો જાય ખોખલીમાં એ ગાંઠિયા ધરવાની માનતા બાકી હતી કે અમે માનતા પૂરી કરી એવી. કા અને હસન ફેમિલી ફૂલ સપોર્ટ કરતા રહેજો. કાનસ હા ફૂલ સપોર્ટ કરી દો. હવે મહિનો છે તો મારી છે માતાજી સપોર્ટ કરતા રહેજો. અને બધા એમ જ કહે છે મને કે તમારે કે ધાબે કે કપડાં સુકાતા હોય એવા વિડીયો હોય અને 4 દિવાલમાં એટલે બધા જોઈ જોઈને વિયા જાય. એટલે એની હાટુથી મેં છે ને સ્પેશિયલ રૂમ રાખી છે. મેં તમને કીધું જ છે પણ હું કરું જો મારે નો છૂટકે પણ ધાબે એને રૂમમાં જ ઉતારવા પડે એવું થાય. હા કારણ કે રૂમની છે અંધારાવાળી પેક અને પછી એક તો નેટ આવતું નથી. આવા ઉદાસ થઈને બહારનું સી ક્યાં લેવા લાવો? આ તો કઈ ને હાલો કન્ટિન્યુ રહ્યો. છોકરા નીચે વી ગયા છે ને અમે જાવી છે. જો આ પાછું એને એવું કે નીચે વી ગયા છોકરા ડરવે કેમ કે નીચે છોકરા વી ગયા. છોકરા ક્યાંય નથી જો 4 દિવાલ અંદર 2 જણા છે. હા હાલો તો હાલો છે ને હાલતા થઈ ગયા છે ખોખલી માયા ને કઈ જગ્યા આવ્યું છે ને કન્ટિન્યુ હાલો તમે જે વિડીયો બતાવી દો કઈ જગ્યા આવ્યું ખોખલી માયા. જો કચરાની ગાડી આવી, ગાડીવાળા આયા ઘર છે કચરા નીકળ. હાલો રસના સર્કલથી સીધા આપણે મુલકા કેન્દ્રવાળા રોડ પકડી લીધો છે. ત્યાંથી પછી ભરવાળા સર્કલ પાસે આવે ખોખલીમાં મંદિરમાં. જો કેરીને એવું કેવું છે ફેમિલી જો તો હવે આવી ગયું છે ફેમિલી વડવાળા સર્કલ. વડવાળા સર્કલ થી થોડુંક આગળ આગળ છે. જ્યાં વડવાળા સર્કલ છે જ્યાં બધો મસાલો વેચાય ફેમિલી. જે મસાલો જોતો હોય દાળ ભાત શાક ગમે એનો મસાલો જોતો ને બધો મસાલો ત્યાં મળી જાય. અહીંયા શું કહેવાય કે આ કાંક મળે છે બટેટાની પૂરી ને એવું કાંક છે. ના જો મસાલો મસ્ત ના હોય એક નંબર જોરદાર. જો બધા કાજુ મસ્ત કાને. અને હવે આવી ગયા છે આપણે લક્ષ્મણનગરમાં. આ સીધો જાય ને એ લક્ષ્મણનગર વાળો રોડ છે અને આ બાજુ ખોખલીમાં આપણે આવેલા છીએ. હા આગળ સોસાયટી આવે આપણે ગાંઠિયા લેવાના છે. હા હાલો હવે ઉતરો ઉતરો ફટાફટ. અહીંથી છે ને એ ફેમિલી આપણે તાજા ગાંઠિયા લેવાના છે. બનાવવાના બાકી લાગે બાકી છે ને ગાંઠિયા બનાવવાના બાકી છે. જે કોઈને છે ને ગાંઠિયા લઈને ખોખલીમાં મંદિરે ન આવે ત્યાં મળે છે. જે ગાંઠિયા બધું મળે છે. બધું શ્રીફળને કા ખુશી કરતી ના મંદિર છે ખોખલીમાં. આ માસી છે ને કેમ ગાંઠિયા વાય જો આપણે તમને તમારો સીન નહીં લો. તમારો સીન નથી લેતી માસી એમ બીવે છે એટલે માસીનો સીન આપણે નથી લેવાનો. હા હાથ જ માસીનો કાલ લેવાનો છે. હા જા ગાંઠિયા માસી વણે છે અને પછી આપણે વિડીયો બતાવવાનો. પાછું માસીને એમ થાય કે મારો વિડીયો ઉતારી છે. આપણે સરસ મજાના તાજા ગાંઠિયા તમારે જેટલા જોતા એટલા મળી રહે, જેટલા ગાંઠિયા તમારે જોતા હોય ને એટલા ફેમિલી મળી રહે અહીંયા તાજા તાજા ગરમે ગરમ કાંઈ ઘટે નહીં, ચટણી મરચાં બધી વસ્તુ મળી રહે. આપણે ખાલી શું કહેવાય શાલીના મહિના હતા ને ઓલા 20ના મહિના હતા ને તો આપણે 50ના લીધા ને. હા 50 લીધા 20ના મહિના એટલે કેટલા તો ડબલ ધરવા પડે. 40 ના લેવાના. તમે જેટલી માનતા કરી એની ડબલ ધરવાના. કાને આ વાંદે પૂજા ખોખલીમાનું મંદિર છે. સરસ મજાના ખરા ગાંઠિયા ધરવા જય ખોખલી. હાલા કાર્તિકભાઈ લાગી દર્શન કરી લો. હાલો માનતા પૂરી કરવા બેદુના નરેશ કહેતા હતા બેનની હતા કે મેળ આવ્યો નહીં તો હાલો
થોડો ગોળ છે હો. હા હા અહીંયા ગણપત દાદા છે. ગાંઠિયા ધરી દીધા અને જો આ બધા પ્રસાદી લેવા બેસી ગયા છે. ખુશી તો થોડાક ખાવા ધરી નથી દેવાના, મળતું. પાછા થોડાક લઈ લેવાના એમાંથી ને ભેળસેળ કરી નાખવાના. અને બીજા નંબરમાં કે છે ને આ ગાંઠિયા ઘરે નહીં લઈ જવાના કા બધા ઘરે નહીં લઈ જવાના ખાઈ અને આયા ખાઈને પાણી પીને પછી બહાર નીકળવાના. તાવડી બહાર નહીં નીકળવાના. હો નિખિલ હાલો ફટાફટ ખાવા મળો ગાંઠિયા. એમને આવડે હું કામ માનતા હું કામ કરે ક્યાં કારણ એમાં એવું છે માનતા હું કરે ખબર છે ચટણી તો નથી. ઘોડા ઉધરા થઈ ગયો ગમે એવું ઉધરા થઈ ગયું તમે માનતા તરત જ સારું થઈ જાય. એટલે મેં માનતા કરી હતી નરેશની અને ખુશીની બેનની હતી. તો સારું થઈ ગયું એટલે મેં વીના માન્યા તમે શાલીના કરવા નતા પણ માસીએ સ્પેશિયલ આપણે હાટું ગાંઠિયા બનાવ્યા તો 5 રૂપિયાના થયા એટલે 5 રૂપિયાના આપણે ગાંઠિયા લઈ લીધા. તો હાલો ફેમિલી આવી જાઓ પોટલીમાંની પ્રસાદી લેવા કા પછી મસ્ત છે પણ હા મસ્ત ચાલો ગાંઠિયા ખાવા આવી જાઓ. આ છે ને છોકરાને પાણી પાછું ખાઈ લીધું હવે પાણી પીને પછી જ બહાર નીકળવાનું છે. હું તમને કહેતી હતી તો પરબ છે પાણીનું કા પાણી બહુ ઠંડુ હોય હે ઠંડુ પાણી તો હોય જ ને. તો કાર્તિકે પીવા મળ્યો ખુશી નિખિલ ને બધા ખુશી થઈ ગઈ કે જોઈ નથી દીધું એમ પૂરું થઈ ગયું. હાલો હું પાણી પી લઉં ને પછી ઘેરે જઈ રહીએ હા પાણી છે મસ્ત ઠંડુ બહુ ઠંડુ. 2 ગ્લાસ પી ગયું પાણી મસ્ત છે પાણી પાણી મને નરેશે મને લઈ દીધું. કચરું હોય ને એ ફેમિલી જાય મૂક્યું છે ભીનો ને સૂકો કચરો બે નાખવાનો બે મૂકી દીધું છે અહીંયા. કચરો નાખવાનો તો એક ઠેકાઈ નાખવાનો આમ તેમ નહીં નાખવાનો એમ. તો જો એને છે ગાડી રેડી કરી નાખી હતી યાર ને હાલો 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 નીકળી હાલો હાલો જો હે હા હાલો હાલો હવે ક્યાં કામ છે માનતા પૂરી આપણી હા માનતા પૂરી થઈ જાય ને જે કોઈને ઉધા શરદી એવું થઈ ગયું હોય કે પછી મેં માનતા પૂરી કરી દો સુરત રહેતા હોય ને તો નકર ધ્યાનમાંથી તો આ માનતા બહુ મોંઘી પડી જાય હા તો કાંઈ નહીં હાલો જઈ ઘર તરફ. હાલો સુરતની ગાયત્રી હો ફરી એકવાર રવિવારી જુઓ કાંઈ ઘટે નહીં હો બધે મળે પણ સુરતની ગાયત્રીની રવિવારી છે ને હા સસ્તામાં સાદું મળે જો અહીંયા બધી વસ્તુ એકદમ વ્યાજબી ભાવમાં તોરણ બોરણ ટી શર્ટ છે શર્ટ છે બધી વસ્તુ પેન્ટ નાઇટ ડ્રેસ રોટની વસ્તુ અહીંયા મળી રહે. નાના છોકરાના કપડાં શીખે જો ફૂગો આમ જો ફૂગો કેવડો કાર્તિક જો મસ્ત ને બહુ મોટો ફૂગો છે. બધી વસ્તુ એકદમ જોરદાર હાવણી હોય તેમ જો હાવણી કા એવું કપડાં હું જો મકાઈ ને એવું બધી વસ્તુ મળે હો જી લેવું ને ખલેલા છે આડી ગવટોકુવાર હતો નર્સને કીધું લઈ લો ના પાડી જો વીટી કેટલી મસ્ત છે બધી વસ્તુ ટોટલી હો રૂમેલી અને છોકરા આવીને જો પોરો ખાઈને સીધું કેરમ રમવાનું ચાલુ કરી દીધું જો કાર્તિક નિખિલ ને ખુશાલ ત્રણે રમે કેરમ ને જો મને રમાડવી કે હે પણ મને નથી આવડતું મને શીખવાડાય કે જો એક બીજા કુકરા હાસ કે જો દેની નાની કહેવાય દે કાંઈ નહીં હાલો ફેમિલી વિડીયાની એન્ડ લેવાનો છે ને રસોઈ બનાવવાની છે મારે તો હું કીધું મેં કીધું પહેલાં છે ને વિડીયાની એન્ડ લઈ લો અને પછી રસોઈ બનાવું 12 વાગી ગયા ઘરે આવે ને તો 12 વાગી ગયા તો હવે છે ને વિડીયાની એન્ડ લઈ લો અને નરેશને કાલની ઘોડે પાછું દૂધીનું શાક અને બાજરાના બધા ખવડાવી દેવાના છે. અને ફેમિલી વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો ફરી મળશે આવા નવા વિડીયો સાથે. જય માતાજી બાય.